ભાજપના વધુ એક નેતાનો વાણી વિલાસ સામે આવ્યો છે। ધારાસભ્ય જીતુ વાઘાણી કે જેમણે બબૂચકોની સરકાર કહીને વિપક્ષ પર પ્રહાર કર્યો છે। ધારાસભ્ય જીતુ વાઘાણી કે કેશોદમાં એક રેલી દરમિયાન સભામાં તેમણે નિવેદન આપ્યું અને આ નિવેદનમાં એક વાણી વિલાસ કે જેમાં ભારત વિરોધીઓ દેશની ચૂંટણીમાં સક્રિય થયા છે તેવી વાત તેમણે કરી। ભારત આગળ ન આવે તે માટે સક્રિય થયા છે। ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનો વાણી વિલાસ સાંભળીએ તેમણે શું કહ્યું। अनेक भारतना हित क्षेत्रों जे भारतનું हित નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે। એમની વિચારધારાવાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે। તમે સમજુ માણસ છો, સમજી જાજો। ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબૂચક સરકારને બેસાડવા માગે છે। મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી। અનેક ભારતના ધારાસભ્ય જીતુ વાઘાણી કે જેમણે કહ્યું કે ભારત આગળ ન આવે તે માટે લોકો સક્રિય થયા છે અને જો તમે એમને વોટ આપશો તો બબૂચકની સરકાર આવશે। કેશોદમાં ચૂંટણી સભા દરમિયાન જીતુ વાઘાણીનું આ નિવેદન। એક પછી એક નેતાઓના બફાટ સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા, જે બાદ જૂનાગઢના પ્રમુખ અને હવે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી કેટલાક લોકો બબૂચકોની સરકાર બનાવવા ઈચ્છે છે તેમ કરી તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા। તો અલગ અલગ નેતાઓએ પોતાની રીતે નિવેદનો આપ્યા અને નિવેદનો બફાટમાં પરિવર્તિત થઈ ગયા। તેમના વાણી વિલાસ કેવા રહ્યા જોઈએ। મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હેઠા। એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, કોઈ કાર્યક્રમ પણ નહોતો। અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા। એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો। આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય। સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા એક કુંડિયા પાણી પીવે છે બધા। શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી। જંગલ ખાતું આપણે બધા જાણીએ છીએ, આપણે આવી છે। હું તો જાહેરમાં કોઈ જાણી જંગલ ખાતું સાહેબ આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પત્ર કાર્ય જવાનો। જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સબસિડીનું દાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય, પણ એના કોખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય। એક સમય તો મનોજ જોશી જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। મનોજજી, જે રીતે જીતુ વાઘાણી જેમણે પ્રહાર કરતા એમ કહ્યું કે જો કોંગ્રેસે વોટ આપશો તો તે બબૂચકોની સરકાર લાવશે, શું આપની પહેલી પ્રતિક્રિયા નિવેદન પર? આમાં બેન હાર ભાડી, આ લોકો અત્યારે હાર ભાડી ગયા છે। હાર ભાડી ગયા એટલે મગજચૂન થઈ ગયા છે બધા નેતાઓના। એમાં રૂપાલાજી હોય, કિરીટભાઈ હોય, ભૂપતભાઈ હોય કે આ જીતુભાઈ હોય, એટલે મગજચૂન થઈ ગયા। એટલે હવે મગજ કામ કરતા બંધ થઈ ગયા, એટલે જીભ ઓવર ટાઈમ કરવા માંડ્યું છે અત્યારે। અને કોઈ પણ જાહેર જીવનના માણસ હોય, કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ નેતાનો પેલો ગુણ હોવો જોઈએ કે પોતાની વાણી ઉપર સંયમ રાખે। આજે હજુ એક મુદ્દો પૈતો નથી રૂપાલાજીનો, ત્યાં ભાઈ કિરીટભાઈ બરતામાં ઘી હોય, આજે જીતુભાઈ બોલ્યા, ભૂપતભાઈ બોલ્યા હતા। ભાજપનું ઘડતર જ નફરતમાંથી થયેલું છે।
આ લોકો તમે ડિબેટમાં જોવો, જાહેરમાં વક્તવ્ય કરે છે, એમાં બધે નફરત ભાવ, એની પ્રકૃતિ જ આ પ્રકારની છે. એમાંય હવે તો વાતાવરણ દિવસે દિવસે દોડાતું જાય ભાજપ માટે. આજે ભાજપના જ ભાજપના કાર્યકરોના માથા ફાડી નાખે છે, અંદરોઅંદર ઝઘડે છે. પણ મનોજજી, એવી રીતે હાથ પર હાથ ધરીને બેસી પણ ન રહેવાય. એ લોકો બોલી જાય ને તમે સાંભળી લો, કઈ વિરોધ નહીં કરો. બેન, બોલીને પોતાનું મોઢું ગંદુ કર્યું, અમારી આ સંસ્કૃતિ નથી એના વિરુદ્ધ કોઈ પણ ટિપ્પણી કરવી. એની પ્રકૃતિ છે, અમારી પ્રકૃતિ છે. એક તરફ તો કોંગ્રેસ એમ કે છે કે ભાજપ સામ દામ દંડભેદ બધી રીતે જીત માટે આગળ આવે છે અને અમે પણ હવે એ જ રસ્તો અપનાવીશું, આમ તેમ. તો પછી સંસ્કૃતિની વાત ક્યાંથી? કેમ કે કોંગ્રેસ પણ ક્યારેક જીભ તો લપસી જ જાય છે. મૂળ વાત એ છે કે એ જે પણ બોલ્યા હોય વિરોધ કરશો આપ? અમે વિરોધ કરશું. જે પણ નેતા બોલ્યા હોય ભૂતકાળમાં, કોંગ્રેસના નેતા બોલ્યા હોય તો પણ ખોટું છે, બીજેપીના નેતા બોલે તો પણ ખોટું છે. કોઈ પણ પાર્ટીના જાહેર જીવનના વ્યક્તિના મોઢે અસભ્યતા શોભા નથી. અમે એનું 100% ખંડન કરીએ છીએ. આગામી દિવસોમાં એમનો વિરોધ પણ કરશું અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાથે ચર્ચા કરી અને કયા મુદ્દે વિરોધ કરવો એનું આગામી અમે પ્લાનિંગ કરીશું. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો મનોજ, અમારી સાથે વાતચીત કરવા બદલ. ધારાસભ્ય જીતુ વાઘાણીનો વાણી વિલાસ અને જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ જેમણે અસભ્યતાની વાત કરી, પરંતુ વિરોધ કરવાની બાબતમાં તેઓ કહી રહ્યા છે કે આ બાબત પર ઉપરના લેવલ પર પણ વાત કરીશું, તે બાદ જોઈશું કે શું કરવું. ભારત વિરોધીઓ હોવ તો જ તેમને મત આપજો, ને જો તેમને મત આપશો તો તેઓ બબૂચકોની સરકાર લાવશે. આ પ્રકારનું નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું. કેશોદમાં ચૂંટણી સભા દરમિયાન સભાને સંબોધિત કરતા તેમનું આ બફા. ભાજપના બધા જ નેતાઓ અહંકારમાં રાચે છે. કોંગ્રેસના મનોજ જોશીનું આ નિવેદન. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગભાઈ રાવલ અમારી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, જે રીતે જીતુ વાઘાણીનું આ નિવેદન, એક તો જૂના મુદ્દાઓ શમ્યા નથી ને તેમનું હવે આ નિવેદન સામે આવ્યું, શું આપની પહેલી પ્રતિક્રિયા? આ જીતુભાઈ વાઘાણી જે છે, જેમના ઉપર મહારાષ્ટ્રથી ચેક રિટર્નનું સમન્સ આવેલું હતું, એમને હવે એમના પક્ષના લોકો જ ગંભીરતાથી લેતા નથી, એટલે આવા પ્રકારનો વાણી વિલાસ કરી રહ્યા છે. એમણે એમ કીધું કે કેટલાક લોકો બબૂચકોની સરકાર બનાવવા માંગે છે, તો એનો મતલબ એમ કે એમણે ભારતીય મતદારોને બબૂચક કહ્યા છે. કારણ કે સરકાર તો મતદારોથી બને છે ને મતદારોમાં હું, તમે, પ્રીતિબેન બધા જ આવી ગયા છે. એટલે એમણે ભારતની અંદર, લોકશાહીની અંદર મતદારોને આ પ્રકારનું કહીને મને લાગે છે ભારતીય જનતા પાર્ટીનો જે અહમ છે એ અહમ કરેલો છે, દર્શાવેલો છે અને પોતે કોરાણે મુકાયેલા છે. એટલે માત્ર ને માત્ર ચર્ચામાં રહેવા આવું કરેલા છે. ભૂતકાળમાં આ જીતુભાઈ ઉપર મેં અગાઉ કીધું એમ ચેક રિટર્નનું સમન્સ આવી ચૂકેલું છે. એમને પોતાના ઉપર પણ કોઈ એમના પક્ષના લોકો એમને સિરિયસલી લેતા નથી. ત્યારે આવા પ્રકારની એક સવાલ એ થાય કે એવું નથી થતું કે કોંગ્રેસ ક્યાંક સાંભળીને બેસી રહેશે, જવાબ આપશે કે પછી જનતા પર જનતા જવાબ આપશે એમ કરીને કોંગ્રેસ બેસી રહેશે? પ્રીતિ, તમને હું વાત કરું કે આ એ કોંગ્રેસ પાર્ટી છે કે ગાંધીજી ઉપર જ્યારે ગોળી ચલાવી હતી ત્યારે પણ ગાંધીજીએ મળતી વખતે હે રામ કહીને લગભગ એ લોકોના હત્યારાઓને માફ કર્યા હતા. એ કોંગ્રેસ પાર્ટી છે કે રાજીવ ગાંધી એટલે કે સોનિયા ગાંધીનું મંગલસૂત્ર, રાજીવ ગાંધીની હત્યા થઈ, રાજીવ ગાંધી શહીદ થઈ ગયા, છતાં પણ રાજીવ ગાંધીના હત્યારાઓને કોંગ્રેસે માફ કર્યા હતા, સોનિયાજીએ માફ કર્યા હતા. અમે પ્રજા ઉપર છોડી દેવા નથી માંગતા, પણ અમે સશક્ત લોકશાહીના નિર્માણમાં આવા લોકો જે છે એના ઉપર ધ્યાન નથી આપતા અને તૂલ નથી આપતા. બાકી કોંગ્રેસનું યુવાધન છે, કોંગ્રેસના યુવાનો છે, એને અત્યારે અમારે બેસાડી રહ્યા શાંતિથી એમને અમારે સમજાવવા પડે એવી પરિસ્થિતિ છે. તમે આની પહેલા પણ જોયું કે પેલા ભૂપતભાઈનું જયારે વાત થઈ હતી ત્યારે પણ ભૂપતભાઈ ઉપર જે પ્રમાણે ચર્ચાઓ કરવામાં આવી હતી અને કોંગ્રેસે એ વખતે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. પરંતુ લોકશાહીની અંદર પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું, હવે માથા સાથે રાખીને રાજ થાય છે. અને હવે 2024ના ઇલેક્શનની અંદર આ પ્રકારના વાણી વિલાસનો જવાબ એ જીતુભાઈ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એને પ્રજા આપવા માટે તત્પર બેઠેલી છે. આ જીતુભાઈએ ભૂતકાળમાં પણ આવા, પ્રીતિ મને એક જ મિનિટ આપશો, આ જીતુભાઈએ ભૂતકાળમાં પણ આવા વાણી વિલાસ કરેલા છે. એમણે એક જમાનામાં તો એમ પણ કહ્યું હતું કે સોનિયા ગાંધીના વિશે પણ એમણે જે અણજાણથી કોમેન્ટ કરી હતી કે ભાઈ જ્યારે એ ધવડાવતા હશે પોતાના બાળકને ત્યારે કમાન્ડો જોતા હોય, આવા પ્રકારની નિમ્ન કક્ષાની મહિલાઓ વિરુદ્ધની કોમેન્ટ કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાને
જનતા બિલકુલ. સબક શીખવાડવા માટે તત્કાળ બેઠી છે. બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર હેમાંગ વેવાણ સાથે વાતચીત કરવા બદલ.